જયરાજ આહિર ગમે તો હંતા હોય તો હંતી જઈએ બેટા. કોરી સમાજે હવે તને છોડવાવાળો નહીં, બરોબર છે. એક એક મોરો મોરો આલાવાળા છે ભયા. તો ભાઈ એના કરતાં હમો આવી જા આ ડખો મટે, અને કાં તો માફીવાળો વિડીયો ઠોકી નાખ, ગમે એક કરી નાખ બચવું હોય તો. નકર વાવાઝોડું આવ્યું છે ગાયો ઘા. એટલે ભાઈ હું તમને કહું છું કે બિજરાજ સોલંકી કોણ છે? તમે ઓળખો છો કે બિજરાજ સોલંકી કોણ છે? ઓળખતા નહીં હોય પણ ઉપર ફોટો જુઓ ત્યારે ખબર પડશે કે ભાઈડો છે. ભાઈડો જોઈ લો. આ ભાઈડો ભાઈડો જ્યારે મેદાને ઉતરે ને ભલાને માફી મંગાવડાવે. આ કહેવાય બિજરાજ સોલંકીનો પાવર, અને જનતાનો પાવર, અને કોરી સમાજનો પાવર. મિત્રો એક કામ કરો, કાં તો વરઘડો કાં તો માફીવાળો વિડીયો, બરાબર? સમાધાન તો આજે નહીં થાય અને કાલે નહીં થાય. શું કહેવું? બરાબર? સાચી વાત કે ખોટી વાત? કેમ છે મિત્રો? મજામાં છે ને? તો અમુક ખબર એમ કે વિડીયો ડિલીટ મારી કે કારણ તારા સોતરા નીકળે છે. ભાઈ જોઈ લીધું સંગઠન અમારું કોરી સમાજનું. પછી મેં કીધું વાત કરજે ધીમે રેન ફોન કાપી નાખ્યું ભાઈ. એવું થયું. અમિત બરાડી એમનામ તો ચલોતરવાળા ગાળ નહીં બોલતા હોય ને. હે એમનું તો કોઈ ગાળ નહીં બોલે ને, કંઈક તો ગુનો હશે ને કોઈ તારા મેન્ટલની અંદર. તો પેલાને કેને માફીનો વિડીયો બનાવે ત્યાં સુધી વિડીયો બનશે. પા એવું ના માનતો, ચલોતર છે જેવું તેવું નહીં. બધા જિલ્લા વેફરી નાખ્યો છે પણ ખેડા જિલ્લો ચલોતર વેફરાય ને કોઈનું ના ચાલે. મિત્રો ક્યારે બીતાના અને ક્યારે ડરતાના અડધી રાતે જાવ તો છૂટી. હજુ તો આવા રાજપૂતનો જીવે છે. કેમ કે કોરી સમાજને સાથ આપવાનો છે ફૂલ પાવરની અંદર, બરાબર? એમ નમ નહીં પેલો માફી ના માગે ને ત્યાં સુધી તે વિડીયો નહીં બંધ થાય. પિન્ટુભાઈ વિડીયો બંધ ના કરતા તમે તો કિશન ચાવડા છે આ, અને બીજો મારો ભાઈ છે. આ જે ઉપર ફોટામાં દેખાય ને એ હાવજ છે. મેન હાવજ મારો આ છે અને હું આ બીજો છું. બાકી મને ધમકી આલવી ના પોસિબલ, નોટ પોસિબલ. શું કહેવું? જય કોરી સમાજ. વિડીયો બનાવો કોરી સમાજવાળાને બધાને કાંઈ, જ્યાં સુધી માફીનો વિડીયો ના આવે ને ત્યાં સુધી તમે કાચા પોચા ના રહેતા, બરાબર છે? ભલે કોઈની બદલી થતી આપણને ત્યાં સુધી બદલી ભલે થઈ જતી તોય ન્યાય નહીં મળે. કેમ કે જ્યાં સુધી વરઘોડો નહીં નીકળે ત્યાં સુધી ન્યાય નહીં મળે તમને. ચોખ્ખી જ વાત તમને કહી દો ભાઈ. હજુ તો આ રાજપૂતાનાઓ છે, બરાબર છે? અને જો સરપંચને તમે આવું કર્યું હોય, એક સરપંચ ગામનો મોભી કહેવાય, મોભી, ખબર છે? આ કોરી સમાજ છે. આ જેવું તેવું નથી. અને તમે કહો છો પિન્ટુભાઈને કે વિડીયો બંધ કરી દે. આજે પિન્ટુભાઈ વિડીયો બંધ નથી કરવાનો ને કાલે નથી બંધ કરવાનો. માફીનો વિડીયો ના આવે ને ત્યાં સુધી પિન્ટુભાઈ તમારો શાસ્ત્રમાં છું હું. ચિંતા ના કરતા. ને આપણો હાવજ છે કોણ તમને ખબર છે? આ ફોટામાં દેખાય એ મિત્રો જે અમારો ભાઈ છે ને બિજરાજ સોલંકી છે, એ અમારો ભાઈ છે. અને મૂસો પત્ર લેબો ઠરે છે અને ઠરવાનો હાલ આજીવન, બરાબર છે? અને જે આ ભૂત ભક્તો છે અને પૈસાથી ખરીદી લીધા, અને જે મેન વ્યક્તિ છે વિલન, એને પકડવા માટે અમારો બિજરાજ સોલંકી હાજર રહેશે. જે ઉપર ફોટો દેખાય એ બિજરાજ સોલંકી મારો ભાઈ છે, બરાબર ને? કોની માએ હવારથી રોટ નથી ખાધી કે બિજરાજ સોલંકીનો હોકો વાર કરે. એટલે ભાઈ હું તમને કહું છું કે બિજરાજ સોલંકી કોણ છે? તમે ઓળખો છો કે બિજરાજ સોલંકી કોણ છે? ઓળખતા નહીં હોય પણ ઉપર ફોટો જુઓ ત્યારે ખબર પડશે કે ભાઈડો છે. ભાઈડો જોઈ લો. આ ભાઈડો જ્યારે મેદાને ઉતરે ને ભલાને માફી મંગાવડાવે.
આ કહેવાય બિંદ્રાજ સોલંકીનો પાવર અને જનતાનો પાવર અને કોરી સમાજનો પાવર. જ્યારે તેજ પર મોટા મોટા ક્રિએટરો ભૂત ભક્તો જોડે કપ લેવા ઉભા રહી ગયેલા, માદરીઓ પહેરેલો. ભાઈ આજે બધું કહી ગયું. એક વિડીયો કોરી સમાજનો નાખો, એકતાનો, જિંદાબાદ એકતા એમ કોરી સમાજનો, તો ગૌરવ થશે. બરાબર, તો હમેવાળા લાગશે ના કોરી સમાજનો કદી નામ ના લેવું જોઈએ. અત્યાર સુધીને આ પાછલી પેઢી સુધી ભોન પડી જવું જોઈએ. કોઈ નમ્ર વિનંતી તમને કરું છું ભાઈ, પિન્ટુભાઈને ક્યારેય ધમકીના કોલ નહીં કરો, બરાબર છે? કારણ બાકી અમારા જેવા હજુ બેઠા છે, સમજી લેજો. પિન્ટુભાઈને જે ઉપર ફોટો દેખાય એ પિન્ટુભાઈને અત્યાર લગીને ધમકી તમે આપી છે ને, હવે ના હાલતા. સાથે ટોકીને કહીએ છીએ પણ પિન્ટુભાઈને ધમકી ના હાલતા. રાજપૂત છું હું, પિન્ટુભાઈને ધમકી નહીં હાલતા, સમજી લેજો. વિડીયો બનાવશે, વિડીયો કાયદેસરમાં બનશે, માફી નહીં માગે, બરાબર છે? જયરાજ માફી નહીં માગે તો સુધી પિન્ટુભાઈ વિડીયો બનાવશે 120%. જે થાય તે કરી લેવાનું.